हेलो मित्रों, जय माताजी, जय श्री कृष्ण, गुड मॉर्निंग बधाई। केम छो बधाई? मजा में? आई होप तो बधा मजा में हशो। अमे पण एकदम मजा में छीए। तो जो वागवामां थई गया छे 10 अने बधा नाईने रेडी थई गया छे। तो जो हंजलाए नास्तो करवा बेही गई छे अने आपणे पण हवे नास्तो करवा बेसશું। तो नाસ્તાमां शुं छे? केळा वेफर छे ने चकरी छे। तो जो काले चकरी लई આવ્યા છે ઈ જ અત્યારે નાસ્તો કરીએ છીએ આપણે। એક પેકેટ मन थाતું નથી એટલે જો चकरी લઈ આવ્યા હતા, चकरी જોરદાર આવે છે। चकरी ने केळा ચીપ્સ ને એવું બધું બનાવ્યું છે હું લઈ આવ્યા છે। અને મમ્મી જો રસોઈની તૈયારી કરે છે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં ને? અમે પણ મજામાં જ છીએ। હાલો તો જો રસોઈની તૈયારી થાય છે। શું બનાવવાનું છે આજે? દાળ પાલક। વાહ ભાઈ, ઘણા ટાઈમ પછી આપણે ઘરે દાળ પાલક બને છે। ભાત ને રોટલી, દાળ પાલક, કરમદાનો સંભારો। હા, 2 દિવસ પહેલા પાતાજીની ગોળી જમાઈ તે દિવસે હું કરમદા લઈ આવ્યો હતો। કાલે તો મમ્મીએ ગુંદાનો સંભારો કર્યો, કાલે એક બે સંભારા તો ન થાય એટલે આજે કરમદાનો સંભારો થાય। આપણો કરમદાનો સંભારો સૌથી ફેવરિટ। ગુંદાનો સંભારો એટલો બધો ન ભાવે, કરમદાનો સંભારો આપણે એકદમ ફેવરિટ છે ભાઈ, મજા આવે એકદમ। તાજા કરમદા લઈ આવ્યો હતો કામ। હા, હો, સરસ કરમદા હતા। તો જો દાળ પાલક ને ભાત ને મૂકી દાળ દેલા બાફવા માટે મૂકે છે, પછી હું ને મમ્મી પણ હવે નાસ્તો કરવા માટે બેસીએ। 12 વાગી ગયા છે અને આંટી હમણાં આવ્યા હતા ને તો આજે તો મસ્ત તેલ નખાવી લીધું છે આંટી પાસે। કેટલા દિવસ થઈ ગયા આપણે તેલ નાખ્યું નહોતું એને, તો જો આજે મસ્ત આંટી પાસે તેલ નખાવીને અંબુડો વરાવી લીધો છે। આપણને તો વાર્તા નથી આવડતો, આંટીને આવડે છે। મસ્ત વારી દીધો છે એને। ભાઈ મસ્ત મજાનું તરબૂચ લઈ આવ્યા છે। હમણાં ઠંડુ ઠંડુ કંઈક ખાવાનું મન થયું, કેટલો ટાઈમ છે તરબૂચ ખાધું નહોતું। રોજ ખાય ને તો ગમે વસ્તુ કોઈ પણ રોજ ખાવ તો અપચે પડી જાય, એટલે ઘણા ટાઈમ રાખ્યો તો આપણું સામેથી મન થયું, સામેથી કીધું કોઈ આવ્યું ભાઈ। અને અહીંયા મમ્મી બનાવે છે સરસ મજાનો કરમદાનો સંભારો। હા, તો જો આપણે દાળ પાલક બની ગઈ છે। બાજુવાળા એવા છે આપણે, કેવા લાગે છે? એકદમ મસ્ત જ હતું, સરસ। કાલે મમ્મીએ ચટણી બનાવી હતી ને તો મસ્ત બની હતી, તુરી તુરી ખાટી મીઠી લાગે તો ભાવે છે। તો આ ભાવિકને મમ્મીને બહુ ભાવે છે। જો આ સંભારો બનાવે છે। બાકી દાળ પાલક બની ગઈ છે, ભાત બની ગયા છે ને આંટી બનાવે છે આપણા માટે પનીરનું શાક। સામેવાળા માછી સાતમનું પૂછવા આવ્યા હતા, ચૈતર મહિનાની સાતમ ક્યારે છે એમ। તો કાલે જ છે ને? કાલે જ છે, ખબર નથી, ભૂલાઈ જાય તો હમણાં જો તો મમ્મીને લેવાનું ને કાલે, તો રાતે થેપલા બનાવવા પડશે। પૂછવા આવ્યા તો સારું કર્યું। હા, નકર આપણને સાતમ આવી ગઈ ખબર ન પડી। ખબર ન પડી તો રાતના થેપલા બનાવવા પડશે। જો એક કામ આપણે આજે નવું કરવાનું છે, કાલે સાતમ છે તો મમ્મીને રહેવાનું હોય ત્યાં આપણે જોઈએ તો તારીખ એમાં 6 ને સાતમ। હા, કાલે સાતમ થઈ ગઈ છે, ચૈતર મહિનાની સાતમ છે। જમવાનું તૈયાર કરીને જમવા બેસી ગયા છે। તો જો આંટીને ત્યાંથી મસ્ત પનીરનું શાક આવ્યું છે ને આપણે બનાવી છે દાળ પાલક ને ભાત ને આપણે જો અહીંયા કરમદાની ચટણી લઈ લીધી છે ને અહીંયા સંભારો છે ને ડુંગળી ને રોટલી, ઠંડી ઠંડી છાશ। તો જો જમવા બેસી ગયા છે। પનીરનું શાક આવે એટલે ભાવિકથી રહેવાય નહીં, ટાઈમ થયો હોય કે ન થયો હોય, ભૂખ લાગી જાય વહેલા, એટલે જો જમવા બેસી ગયા છે બધા। હાલો તમે પણ બધા જમવા। તો જો ભાઈ 5 વાગી ગયા છે ને આપણે સુઈ ગયા હતા બપોરે। પહેલા જ વાર આપણે બપોરે નીંદર ચડી ને કોઈ આપણે બપોરે ઊંઘતા નથી। પનીર એટલું ખાઈ લીધું નીંદર જ આવે। ખેન સારું ચડ્યું ભાઈ। ઘડી કોઈ મોબાઈલ કરતો પછી મોબાઈલનું ચાર્જિંગ ઓછું હતું ને તો ચાર્જિંગ મોબાઈલ મૂક્યો, નીંદર ક્યાં ચડી ગઈ ખબર જ ન પડી ભાઈ। જો આપણે અડધી કલાકને આપણે નીંદર થઈ ગઈ છે, ઉઠ્યા છે ને અંજલી જો શું કરે છે અંજલી? તો જો આપણે વિડીયો બનાવીએ છીએ, વિડીયોનું શૂટ કરીએ છીએ અત્યારે। બીજી ચેનલ છે એમાં પણ વિડીયો ટાઈમો ટાઈમ મૂકવા પડે। જો એમાં આજે થેપલા બનાવ્યા છે, પાલકના થેપલા। મમ્મી કાલે સાતમ રહેવાના છે એટલે અમે થેપલા બનાવવાના જ છે। બે કામ થઈ ગયા, વિડીયો થઈ ગયો અને થેપલા બની ગયા। જોવો તો મસ્ત શરબત પી લીધું છે ઠંડુ ઠંડુ। હા, થેપલી લોટ બંધાઈ ગયો, ખાલી વણવાના બાકી રહ્યા છે, તો વેલા વર્ગી ગયા। જો હજી 5 વાગ્યા છે। હા, પછી બીજા બહારથી મહેમાન કે કોઈ આવતું હોય, કોઈ પણ આવતું હોય એટલે વહેલો વિડીયો બનાવી લે, કોઈ ડિસ્ટર્બ ન થાય એટલે। 8:45 વાગી ગયા છે અને હજી રસોડામાં રોટલો બને છે। તો જો મમ્મીએ છેલ્લે એક રોટલો કર્યો છે કાલે ખાવા માટે। થેપલા તો બનાવ્યા પણ તોય શાક ગુવાર બટેટાનું છે તો હાવ ઢોકળા થેપલા પેટ ન ભરાય, તો એકાદ રોટલો હોય તો શાક પડ્યું ગુવાર બટેટાનું વધારે થોડું કર્યું એટલે હાલે। સંભારો ને કરમદાનો તો પેટ ભરાઈ જાય, એક ટાઈમ ખાવું હોય ને એટલે।
સાતમ આઠમ છે ઠંડુ બીજું તો કાંઈ એટલે કાંઈ ભાવે નહીં. એક થેપલા બનાવ્યો છે ને મમ્મીએ રોટલો બનાવ્યો છે ને ગુવાર બટેટાનું શાક અત્યારે જમવામાં બનાવ્યું છે એટલે ફ્રીજમાં રાખી દેવું એટલે મમ્મીને એ રોટલા એ કાલે ખવાય. સાતમ છે તો જો અને સેવનો દૂધ પાકે બનાવ્યો છે તો જો એ ઠંડો ઠંડો મજા આવે બપોરે. મજા આવે એવી મજા પેટ ભરાઈ આવે જાય. એવું બધું હોય તો પેટ ભરાઈ જાય. આમથી બીજું તો કઈ ભાવતું નથી કા. રાતના તો કઈ ખાવાનું ન હોય અમે બાકી હા. ઠંડુ કઈ ન ભાવે. બાકી અમે તો જો કે રસોઈ કરશું આપણે પાડતા તો નથી કા એટલે કાલે એક ને ઠંડુ ખાવાનું છે. મમ્મી એક જ રહેવાના છે. હું ને ભાવિક તો જો કાલે બનાવીને ખાવું ગરમ ગરમ. એટલે એક જણાની ખાલી રસોઈ હોય એટલે એક જણાની રસોઈમાં ક્યારના 5 વાગ્યાના વર્ગા તો 8:45 પાવભાજી કરી નાખજો કાંઈ. પાઉં ભરે જાય એમ થાય. હા રીંગણા પડ્યા વટાણા પડ્યા બટેટું નાખીને થોડી કોબી નાખીને જોઈએ તો હાલો એક કાલે. ડઝન પાવ લેવાના બીજું હું આટલી બાફીને કરી નાખવાની. હા મમ્મીને ન ભાવે ને એવી વસ્તુ કરીને કાલે ખાઈ લેવાની એટલે પાવભાજી હચવાય આપણે જાય. ભાવે ને વળી પાછું મમ્મીને ડબલ કરવું પડે. ભાવે નહીં તો શાક રોટલી બનાવવી પડે. હા ઓલું પાવભાજી તમારું હચવાઈ જાય ને મારું હચવાઈ જાય. રસોઈ તો આપણે ક્યારને બધું બનાવતા હતા પણ ભાવિક ઉપર લાઈવ સ્ટ્રીમ કરતા હતા ને એટલે મોબાઈલ એની પાસે હતો તો આપણે કઈ વ્લોગ લીધો નથી. જો તો હવે બેસવાનું છે જમવા. 8:45 થઈ ગયા છે તો હવે જમવા બેસું. જો હજી તો લાઈવ સ્ટ્રીમ કરતા કે 1-1.5 કલાકથી મજા આવી ગઈ. ભૂખ તો લાગે ને. રોજ આપણે 7-8 વાગે જમવા બેસી જતા હોય. આજ તો મોડું થઈ ગયું 8:45 થઈ ગયા જમવા નથી બેઠા. મમ્મી કાલે થેપલા ને બધું કરી નાખ્યું એ તો કરી નાખ્યું તો જમવું થોડું મોડું થઈ ગયું. કાંઈ વાંધો નહીં જમવા બેસીએ જો બધા. હવે જમી લઈએ મસ્ત ગરમા ગરમ બધું. દાળે બપોરની દાળ પાલક કેટલી બધી પડી છે. પનીરનું શાક આવી ગયું તો કોઈ ખાધી નથી. જો અત્યારે એ જ ખાવાની છે અને મસ્ત ગુવાર બટેટાનું શાક બનાવ્યું છે રોટલી બનાવી છે. જો 9:30 વાગી ગયા છે ને જમીને બધા નવરા થઈ ગયા છે તો આજનો દિવસ તો કાંઈક આવો રહ્યો. મમ્મી જો કાંઈ સાતમ રહેવાના છે તો મમ્મીએ પણ એના માટે થેપલા ને એવું બધું કરી નાખ્યું છે. તો જો આપણે આજનો વ્લોગ અહીંયા જેન કરીએ છીએ. જો તમને અમારા વ્લોગ કેવા લાગે છે ને કોમેન્ટમાં જરૂર બતાવી દેજો. અને જો સારા લાગતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય.